સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે, તો પણ એ બ્રહ્મ સમાજ હોય, અને એમાં એની જરાય નાનપ ન હોય. લ્યો, જય સ્વામિનારાયણ. હવે જય પરશુરામ મહાદેવ હર. આપ માંડવી થી છો સ્વામીજી? હા, માંડવી. તમારું કઈક કલ અમારા બ્રહ્મ સમાજ નો કાર્યક્રમ હતો, એમાં તમારા જે શબ્દો હતા એ અમારી લાગણી બધાની દુભાઈ છે. આમાં હા હું હા મુંદ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહામંત્રી છું અને પશ્ચિમ કચ્છનો સમસ્ત બ્રહ્મ સમાજનો મંત્રી છું. બરાબર. બલરામ સંજય બાપટ છે. હા હવે ગઈકાલે આ બધું થયું, અમારા આટલા બધા ત્યાં હતા, પણ છતાંય હા કદાચ થોડું ઘણી ધારાસભ્યશ્રી દ્વારા વાત થઈ. પણ તમારા જે શબ્દો હતા કે બ્રહ્મ સમાજ ભિખારી છે અને ના, ભિખારી છે નહીં. જી મારો હેતુ એવો કે એ ભિક્ષા માગીને પણ જેની પાસે ભિક્ષા લે ને એનું પણ પરમ કલ્યાણ કરી દે, આવો એ શક્તિ સંપન્ન, શૌર્ય બંને સંપન્ન, જ્ઞાન એ સાથે સંપન્ન કેમ થઈ શકે? તમે એક બાજુ ભિખારી કે ભિક્ષુક શબ્દ વાપરતા હો, બીજી બાજુ સુખી સંપન્ન, બે શબ્દો ન થાય ને? એનું તમારી જે આ તમે કદાચ બોલી ગયા, જે તમારા ત્યારે તમારી જીભ ઉપર જે કદાચ કઈ ખાડું ઓળું બેસી ગયું ને બોલાઈ ગયું હોય, હા પણ હા મારી આ સમસ્ત બ્રહ્મ સમાજની જે લાગણી દુબાણી છે એ બાબતે હવે તમારું શું? ખરેખર તમે એ શબ્દો પકડી રાખવા માંગો છો કે તમારી ભૂલ ના તમને ના, લાગે મારે છે? મારે મારે સ્વામીજી, વસ્તુ એટલું કે બ્રહ્મ સમાજ છે એ તો આખા સમાજનું મુખ છે, બધાનું આદર્શ પાત્ર છે. પણ મારો તમે હેતુ આટલો જ. ત્યાં પણ બોલાવ્યા હતા તો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બોલાવવામાં આવ્યા બ્રહ્મ સમાજને, એનું પૂજન કરીને કે એને બ્રહ્મ ભોજન કરવાના બ્રહ્મ 84 હા ના ઉદ્દેશ્યથી તમે બોલાવી, અને પછી હા. જયારે જાહેર મંચથી તમારા શબ્દો આવા બોલાય તો એવું લાગે છે કે તમે ખરેખર અપમાન કરવા માટે જ આખા બ્રહ્મ સમાજને બોલાવ્યા. ઓહો, ના ભાઈ ના, એવું એવું કદી નહીં હો, જી. એવું નહીં. હેતુ એટલો જ કે બ્રહ્મ સમાજ છે એ આખા સમાજનું નેતૃત્વ કરે છે, આખા સમાજને. શું કામ? કે બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુ રાજન્ય કૃત, એટલે મુખ છે આખા સમાજનું, મસ્તક છે એ કોણ છે? બ્રહ્મ સમાજ છે. એટલો આદર્શ સમાજ હોય તો મારો એવો તો કદી હેતુ ન હોઈ શકે ને. સંજયભાઈ, તમે કયો. પણ અત્યારે તો જે શબ્દો ને જે નાનકડી ક્લિપ ફરે છે ને એનામાંથી આ જ વસ્તુ સાબિત થાય છે કે હા હા આ સ્વામીજી દ્વારા જે બોલવામાં આવ્યું છે બ્રહ્મ હા. સમાજને અને બોલાવીને શરૂઆતમાં અપમાન કરવામાં આવ્યું. ઓહો, ના, શરૂઆતમાં તમે સાંભળ્યું છે ને, તો મેં એટલે ત્યાં સુધી કીધું. અમને મેં તો કીધું આટલી જ બ્રહ્મ ક્લિપ મળી છે ને એટલી જ ક્લિપ અમને બધે વાયરલ થઈ છે ને એ જ સાંભળી રહ્યા છીએ અમે, કે આ જ ઓહો. વસ્તુ થઈ છે. જે નાનકડો 2-5 સેકન્ડ 10 સેકન્ડ નો જ ક્લિપ છે એ જ ફરે છે, અને એના હા. કારણે જ સમગ્ર બ્રહ્મ સમાજ, અમારા કચ્છનો હોય કે ગુજરાતનો હોય, આ ના, આ તો બ્રહ્મ એ વાત સમાજને આ તમારી વસ્તુ સાચી છે. થાય છે. તો હા, એના માટે હવે શું કરવું જોઈએ? તમારે મને તો ખરેખર એક જ જો વસ્તુ કે તમારી ભૂલ મારા તમે માટે બ્રહ્મ સ્વીકારતા સમાજ હો, છે ને. જી સ્વામીજી, તમે ભૂલ સ્વીકારતા હો તો ક્ષમા એ મોટું આભૂષણ છે બધાય માટે. હા હા હા, તમે મને કાંઈ જો વાંધો નથી. એનું કારણ હું તો મારે માટે ગુરુ હોય તો પણ બ્રાહ્મણ છે, મારે માટે આદર્શ માર્ગદર્શક હોય તો બ્રાહ્મણ છે, તમે મારે ગુરુનું જ માટે અપમાન મસ્તક થયું ઉપર એવું મારે અત્યારે તો માટે સાબિત બ્રાહ્મણ છે. થાય. બરાબર. હે સૂર્યપ્રકાશ સ્વામીજી, તમે જે અત્યારે બોલ્યા છો એમાં તો બ્રહ્મ સમાજનું જ અપમાન હોય એવું લાગે છે. આખા અત્યારે જે ફરે છે અમારા સમાજોની અંદર, અમારા હા બધા ગ્રુપોની અંદર, ત્યાં હા. ખૂબ રોષ છે અત્યારે આ વસ્તુનો. ઓહો, બરાબર. તો એના માટે મારે તમે કયો એ આપણે મંજૂર છે. એનું કારણ ઈ કે બ્રહ્મ સમાજ મારે માટે, જેમ મેં તમને કીધું કે અમારા ગુરુ, પણ એનું કારણ શું? સ્વામિનારાયણ ભગવાન કોણ? ગુરુ. મને બ્રાહ્મણ. મને દીક્ષા આપનાર પણ કોણ? તો કે બ્રાહ્મણ. આજે મારા ગુરુ છે તો આપણે બ્રાહ્મણ છે. પણ અમે તમારી પાસે આવીએ છીએ, એક કામ હા કરીએ છીએ, બ્રહ્મ સમાજ મુંદ્રા અને માંડવીના જે લોકો છે બ્રાહ્મણ, અમારા બ્રહ્મ બંધુઓ, એક વખત આવીએ અને તમે અમારી સામે જ આ એક ખુલાસો કરી અને ભલે, જે કાંઈ છે વાંધો. તમે ક્ષમા પ્રાર્થી હો તો અમે તમને ક્ષમા આપવા માટે પણ તૈયાર છીએ. હા કદાચ તમારા શબ્દોમાં ક્યાંય ફેરફાર છે તો એ પણ તમે અમને સમજાવી શકો છો. હા. ના, તો હું તો આપ હજી મને તો માંડવી ઈ જ જ કે છો ઈ તો તો અમે હું માંડવી હે આવીએ તમારી પાસે. માંડવી જ છો તમારું અત્યારે? હું માનવી છું. હા. હા, તો અમે આજે બપોર પછીનો સમય લઈને તમારી પાસે આવીએ. ભલે ભલે. તમે કહો તો હું કહેતો હતો, હું તમને હવે બોલીને પણ કહી દઉં, તમને અહીંયા હા, આવવાની જરૂર ન પડે. તોય વાંધો નથી. અને અત્યારે તમે આ ફોનમાં પણ કહો તો મારો ફોન રેકોર્ડ જ થઈ રહ્યો છે. હું તમને તો એ બહુ પણ સરસ. તો ચેતવણી આપી, તો હું તમે કયો એવી રેકોર્ડ રીતના કરું છું મને બોલી અત્યારે. દેવાનું. એનું કારણ શું? કે બ્રાહ્મણ તો મારા માટે મા બાપ છે. શું છે? આપણે બસ અમે તો અત્યારે આ અમારું રેકોર્ડ ચાલુ જ છે. તમે એ મૂકી દો, અને એ કેવું હોય તો વિડીયો બનાવી મૂકી દો, તો એમને જરૂર નથી આવવાની. અમે એ બધા ગ્રુપોમાં મૂકી દઈએ કે ભાઈ હા, સ્વામીજી મૂકી એ દો. તો પોતાની ભૂલ હું સ્વીકારી આટલું જ કહી દઉં સંજયભાઈ, કે બ્રાહ્મ સમાજ મારે માટે મા બાપ છે.
બ્રહ્મ સમાજ મારે માટે આદર્શ છે. મારે માટે ઈ ક્યારે પણ એવા ન હોઈ શકે કે હું એના તરફ મારો શબ્દ, મારો ધ્વનિ કે એના તરફ અપમાનજનક હોય, કદી ન હોઈ શકે. આ જે શબ્દો બોલાઈ ગયા છે એમાં તમને ખરેખર શું લાગે છે? ભૂલ સમજાય છે સાહેબ તમારી સ્વામીજી? ના, મારો એ હેતુ જ નથી કે હું એને એમ કહું કે એ લોકો ભિખારી છે. આવો કદી પણ મારો હેતુ ન હોઈ શકે. પણ મારા હું જે શબ્દ બોલ્યો છું એ શબ્દ ખરાબ. તો પછી હવે એનો તમારે કાંઈક તો પ્રાશ્ચિત રૂપે, શબ્દ રૂપે તો શબ્દથી બોલાઈ ગયું છે, ભૂલ થઈ છે, તો શબ્દ રૂપી જ તમે સ્વીકારી શકો છો તમારા, એમ તમારો હા, કહેવાનો. ભલે. તો હું તમે રેકોર્ડિંગ કરી લો કે હું મોકલાઈ દઉં તમને? વાંધો નહીં, આમાં રેકોર્ડિંગ ચાલુ જ છે, આપ બોલો. ઓ સરસ. સંજયભાઈ, મારો ક્યારે એવો હેતુ ન હોય કે બ્રાહ્મણ છે એ ભિખારી છે. મારો હેતુ એવો છે અને મારા જીવનનો હેતુ એવો, બ્રાહ્મણ છે એ મારા ગુરુ છે, બ્રહ્મ સમાજ છે એ મારા માટે મા બાપ છે. મારા ગુરુ પણ બ્રાહ્મણ છે અને એના થકી જ મને શિક્ષા, દીક્ષા, બળ અને ઐશ્વર્ય અને સામર્થ્ય જે કંઈ મને મળ્યું છે ને એ મને એમને આપ્યું છે. એટલે મારા માટે જીવન પથ પ્રદર્શક પણ બ્રહ્મ સમાજ મારે માટે છે. એટલે મારાથી આવો શબ્દ બોલાઈ ગયો છે કે હું બ્રાહ્મણને એમ કહું કે એ ભિખારી છે, તો એ બદલ હું ક્ષમા પ્રાર્થી છું. મારા માટે બ્રાહ્મણ ક્યારે પણ ભિખારી ન હોઈ શકે. બરાબર.